ઉધના રેલવે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સાથે 3ને ઝડપી પાડ્યા હતા તો અન્યોને વોન્ટેડ જાહેર કર્યા હતા. સુરતમાં દારૂબંધીના બુટલેગરો ધજાગરા ઉડાડે છે ત્યારે સુરતના ઉધના રેલવે પોલીસની હદમાં કંટ્રોલ ટાવર પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી વિદેશી દારૂના 1,32,000થી વધુના જથ્થા સાથે દિલીપ ઉર્ફે અનિલ લોટન સદાશિવ, સત્યેન્દ્ર રામજીત શકીર અને શ્યામ સંતોષ બાવાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો, રોકડા રૂપિયા, મોબાઈલ અને વાહનો મળી 2,37,000થી વધુની મત્તા કબજે કરી હતી. જ્યારે પુણાગામ ખાતે આવેલ સિટી પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા સુનિલ ઉર્ફે કાલુ સ્ટેશનીઓ, લોટન સદાશિવ, અમૂલ ઉધનાનો છોટુ ગુડાદરાનો પિન્ટુ લાંબો, પુણા પાટિયાની પ્રિયાબેન, લિંબાયતનો અશોક, નવાગામ ડિંડોલીનો ભૂષણ અને ઉધનાના સાહિલને વોન્ટેડ જાહેર કર્યો હતો.